પછી અમરીમાના ઓટે આવી ગયા આપણે કીડિયારો પૂરવા. Hello, how are you? I am under the water. લાઈવ કીડીયું ખાય છે, જોઈ શકો છો. તો મિત્રો આ છે કીડિયારો પૂરવા માટેના શ્રીફળ, જેના આ બધા છાલા ઉખેડે છે. આ શું છે ભાઈ? આ છે કીડિયારું. આમાં ઘઉંનો લોટ હોય, દળેલી ખાંડ હોય, પાર્લેજી બિસ્કિટ નાખ્યું, ગોળ, ઘી, ટોપરું, ગાંઠિયા, મતલબમાં કુલર જેવું હોય. તો અમારી પાસે તો આ મશીનની સુવિધા છે, એટલે અમે આ રીતનું કટિંગ કરીને કરીએ છીએ. બાકી આ નારિયેળની આંખ્યું ને તોડીને આમાં કરીએ. પછી આને આમ કરીને કાઢી પછી આની અંદર ઓલો આપણે કુલર જેવો સામાન છે ભરી દેવાનો. અમુક નાળિયેરમાં જે પાણી નીકળે એ આપણે કુલરમાં નાખી દેવી, પછી એને મિક્સ કરી દેવાનું. શ્રીફળ પૂરા થઈ ગયા એટલે હવે આ બોટલમાં ભરવાનું પ્લાન કર્યો. હવે રાતે જવાનું છે આપણે અમરીમાના ઓટે કીડિયારો પૂરવા. પછી અમરીમાના ઓટે આવી ગયા આપણે કીડિયારો પૂરવા. વિવેકભાઈ, આ વિરેનભાઈ સાથે આપણે હવે જઈએ છીએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હવે અહીંથી જવાનું છે આપણે ખોડિયારમાં મંદિરે, ત્યાં થોડાક નાળિયેર મૂકશું.
અને મિત્રો પછી તો આપણે આવી ગયા ખોડિયારમાં મંદિરે. નારિયેળ પૂરા થઈ ગયા હોટલ નંબર વાળા. અને હવે અહીંથી જવાનું છે આપણે ગોવિંદડી હનુમાન. પછી તો આવી ગયા હનુમાન દાદા. કોમેન્ટમાં જઈ હનુમાન દાદા લખતા જજો. શરૂઆત કે વાસ નથી. વાહ છે ને એ મારણ ની ને હા દિવસે વાત તો થઈ ત્યાં કે કાકા હાવજ નું અહીંયા આવેલા છે એમ. રાહુલભાઈ આમ જો રાહુલભાઈ ગયા છે જોવા હોય તો. જો કે હનુમાન દાદા હે ધ્રુવભાઈ તમને હા. કે વાસ ન આવતી? વાસ તો આવે છે દિવસે હાવજ હતા એમ કે છે. હવે હું એમ કહેતો હતો આ ગોવિંદ હનુમાન દિવસે હાવજ હતા કે નહીં? અહીંયા મારણ કર્યું છે તો જો આવો હોય તો પછી અહીંયા અત્યારે તમે ગોચવી છે હોય તો કઈ ખબર નહીં. પછી સારું કરું જોઈ છે કે નહીં અત્યારે તો હા હશે ને હું તને ફોન કરી. એ સારું સારું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.